વડોદરા શહેરમાં 31 ડિસેમ્બરને લઈને વડોદરા શહેર પોલીસ સજ્જ બની છે। આપને જણાવી દે કે વડોદરાના પોલીસ કમિશનર નરસિંહા કુમારે આ બાબતની માહિતી આપી હતી। વડોદરા પોલીસ છેલ્લા એક અઠવાડિયાથી પૂર્વ તૈયારીઓ કરી રહી હતી। નવા વર્ષની ઉજવણી સુરક્ષિત રીતે અને સલામત રીતે સંપન્ન થાય તેવી તૈયારીઓ શહેરમાં કરવામાં આવી છે। 250 થી વધુ બ્રેથ એનાલાઇઝર મશીનથી પોલીસ સતત ચેકિંગ કરી રહી છે। તો એનડીપીએસ ડિટેક્શન કિટનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। પોલીસ ડ્રગ્સ લેનારાઓને પકડી પાડશે। પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારોમાં કડક કોમ્બિંગ પણ કર્યું છે અને ચેકિંગ કરવા પણ કમિશનરો પોલીસે આદેશ કર્યો છે। 1 ડિસેમ્બર 2024 ના અનુસંધાને શહેર પોલીસ દ્વારા છેલ્લા એક અઠવાડિયાથી આપણા કેટલાક પ્રકારના પૂર્વ તૈયારીઓ કરી રહ્યા છીએ। તેના ભાગરૂપે તમે પણ જોયું છે આપણા શહેરના મુખ્ય એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ ઉપરના આપણા ચેકપોસ્ટ એમને સતર્ક કરી છે। શહેરના જાણીતા બુટલેકર ગેમ્બલર એવા એલિમેન્ટ્સને આપણે ટાર્ગેટ કરીને કેટલાક કેસો કરવાની કાર્યવાહી હાથ ધરી છે અને પોલીસ ટીમોની રચના કરીને કેટલાક સંવેદનશીલ વિસ્તારોમાં આપણા હાજરી ઉપસ્થિતિ અને વિઝિબિલિટીને વધારી છે। સાથે સાથે જે અન્ય વિભાગોના સંકલનમાં રહીને કેટલાક બાગ બગીચાઓ પબ્લિક સ્પેસીસના સુરક્ષાને ધ્યાને રાખી આવા વિસ્તારમાં પણ આપણા પોલીસની હાજરી વધારી છે। આપણા પ્રયાસ છે કે આ વર્ષના નવા વર્ષની સેલિબ્રેશન એક સુરક્ષિત સેફ એન્ડ સિક્યોર માહોલમાં સંપન્ન થાય, કોઈ પણ પ્રકારના અનિચ્છનીય બનાવ ના બને તે માટે આપણે તમામ કાર્યવાહીઓ અને પૂર્વ તૈયારીઓ આપણે કરી રહ્યા છીએ। આજે તમે જોયું કે છેલ્લા કેટલાક દિવસથી ચાલતા આપણા ડે એન્ડ નાઇટ ઓપરેશનમાં જે ડ્રંક એન્ડ ડ્રાઇવિંગ કેસીસ, જે ઓવરલોડિંગના કિસ્સાઓ, જે વ્હીકલ ભારી વાહનો આપણા શહેરમાં પ્રવેશ કરે છે, 31 ડિસેમ્બર